હવે આગળ વાત કરીએ તો વિશ્વની પ્રથમ ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ સિટી યુનિવર્સિટી ખાતે પ્રોફેસર ડોક્ટર રમેશ એન શાહ જર્મનીથી પધાર્યા. હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટી ખાતે વિશ્વ પ્રસિદ્ધ મેનેજમેન્ટના પ્રોફેસર ડોક્ટર રમેશ અને એન શાહ જર્મનીથી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે પધાર્યા. જર્મની, યુકે અને ફ્રાન્સમાં સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ અને ઇન્ટરકલ્ચરલ કોમ્યુનિકેશનમાં સર્વશ્રેષ્ઠ પદ પર કાર્યરત રહી ચૂકેલા ડોક્ટર શાહનું ભારતીય પરંપરા મુજબ હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું. ડોક્ટર રમેશ શાહે વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર રાજુ એમ ઠક્કર સાથે પ્રાકૃતિક કૃષિ ખેતરોની મુલાકાત લીધી. ખેતરોમાં જમીનની ફળદ્રુપતા વધારવાના પ્રયોગો અને પ્રાકૃતિક પદ્ધતિઓના અમલથી ઉત્પન્ન થતી ગુણવત્તાસભર ઉપજ જોતા તેમણે પોતાની અતિ પ્રસન્નતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી માત્ર ભારતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રાકૃતિક કૃષિનું કેન્દ્ર બની શકે છે. કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ.